જય શ્રી કૃષ્ણ. આજે આપણે એકદમ સરસ એવી મેરેજમાં આપણે ખાઈએ છીએ એ રીતની દાળ બનાવીશું. તો આપણે પહેલાં દાળ ચોખા પલાળી લઈએ. બાસમતી ચોખા લીધા છે મેં 1 વાટકી જેટલા. આપણે એને ઓસાઈને બનાવી દઈશું. એને પાણી વડે પહેલાં આપણે ધોઈ દેવાના છે. સારી રીતે ધોવાય પછી એને પલાળવા માટે સાઈડમાં મૂકીશું. અને એક બાજુ આપણે તુવેરની દાળ લઈશું 1 વાટકી જેટલી. અને એને પણ આપણે પહેલાં ધોઈ દઈશું 2 થી 3 પાણીથી. સરસ ધોવાઈ જાય પછી આપણે એને પલાળવા દઈશું 15-20 મિનિટ યા તો અડધો કલાક. મારે કલાક જેટલું થઈ ગયું હતું, તો આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી અને સીટી કરી દઈશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને હળદર આ જ ટાઈમે આપણે એડ કરી દઈશું. અને થોડુંક તેલ એડ કર્યું છે. તમારા કુકરમાં ઉભરાતું હોય તો પાણી થોડુંક ઓછું એડ કરજો, પછી લાસ્ટમાં એડ કરી દેવાશે. અને ચોખા પણ આપણા પલળી ગયા છે, તો પાણી ગરમ કરવા માટે મૂકીશું. ગમે એટલું પાણી તમે લઈ શકો છો ભાત તમારે ઓસાવા હોય ત્યારે. અને મેં વટાણા પણ થોડા એડ કર્યા છે. અને બધી જ વસ્તુને આપણે ગરમ પાણીમાં એડ કરી દેવાનું છે. અને મેં થોડું ઘી એડ કર્યું છે. પાણી ઉકળે એટલે 7 થી 8 મિનિટમાં તમારે ફટાફટ થઈ જશે, બિકોઝ આપણે પલાળી પણ રાખ્યા હતા ચોખાને એટલા માટે. તે એકદમ સરસ ચડી ગયા છે અને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. તો આપણે એને સાઈડમાં કાઢી દઈશું અને દાળ માટે આપણે રેડી કરી દઈશું. મીઠો લીમડો લીધો છે, સિંગદાણા છે, સૂકા લાલ મરચાં, ગોળ, કોકમ લીધું છે, તજ, લવિંગ, લીલા મરચાં, ટામેટું અને કોથમીર લીધી છે. આપણી દાળ પણ બફાઈ ગઈ છે. તો તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો. મેં હાથથી જ કરી દીધું છે આ રીતે વિસ્કરની મદદથી. આપણે વઘારામાં ઘીમાં કરીશું. તમે તેલમાં પણ કરી શકો છો. ઘીમાં થોડોક ટેસ્ટ સારો આવે છે. થોડી રાઈ એડ કરીશું અને થોડુંક જ જીરું એડ કર્યું છે. ઓપ્શનલ છે, તમને ના ગમતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સૂકા લાલ મરચાં એડ કરીશું, લવિંગ એડ કરી દઈશું, તજ અને કોકમ એડ કરીશું. કોકમ ના હોય તો પણ ચાલશે. લીમડો એડ કરીશું અને સિંગદાણા એડ કરીશું આપણે. હિંગ એડ કરી છે. ટામેટાં ઝીણા સમારીને લીધા છે. વઘાર આપણું બળે નહીં એનું થોડું ધ્યાન રાખવાનું છે. લાલ મરચું એડ કર્યું છે. અને મેં દાળને પણ એડ કરી દીધી છે. થોડુંક જાડું છે આપણી દાળ, તો આપણે એમાં પાણી પણ એડ કરીશું. પાણી મેં કુકરની અંદર જ એડ કરીને પછી એની અંદર એડ કરવાની છું.
પાણી તમને જોઈએ પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે, બિકોઝ આ છે ને ઠંડી થશે એટલે થોડીક જાડી થતી જશે, તો તમારે એ રીતે પાણી એડ કરવાનું છે. તમારે પતલી જાડી કેવી રીતની જોઈએ છે. અને લાસ્ટમાં આપણે ગોળ પણ એડ કરીશું. થોડીક મેં હળદર એડ કરી છે, ઓલરેડી મેં પહેલાં એડ કરી જ હતી. મીઠું એડ કર્યું છે અને અહીંયા આંબલીનો પલ્પ 1 ચમચી જેટલો એડ કર્યો છે. ગરમ મસાલો એડ કર્યો છે. તમારી પાસે આંબલી નથી, કોકમ નથી, તો તમે જસ્ટ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. લાસ્ટમાં કોથમીરના ધાણા એડ કર્યા છે મેં. અને ગેસ બંધ કરી અને તમારે લીંબુનો રસ એડ કરી દેવાનો છે. એકચ્યુઅલી જ્યારે ટેસ્ટ કર્યો ત્યારે દાળનો ટેસ્ટ બરાબર હતો, પણ લાસ્ટમાં કોકમના લીધે થોડીક ખટાશ વધારે પકડાઈ ગઈ હતી. તો તમે એ રીતે એડજસ્ટ કરજો, યા તો કોકમ સ્કીપ કરી દેજો અને એડ કરો છો તો લીંબુનો રસ તમે ના નાખતા. અને એકદમ ટેસ્ટી અને સેમ મેરેજમાં આપણે ખાઈએ છીએ એ રીતની ગુજરાતી દાળ ખાટી મીઠી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તમે એને પાપડ યા તો પૂરી શાક જોડે પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.